ગાંધીનગરમાં બધા જ ખાય છે, કોણ ખાતું નથી? આ શબ્દો છે ભાજપના જ સાંસદ મનસુખ વસાવાના। તેમણે 5 મહિના પહેલા આ વાત એક કૌભાંડના સંદર્ભમાં કહી હતી, જેને હવે સરકારના જ આંકડા દ્વારા સમર્થન મળ્યું છે। રાજ્ય સરકારના એન્ટી કરપ્શન બ્યુરોના જ આંકડા કહે છે કે રાજ્યમાં છેલ્લા 8 વર્ષમાં ટોચથી લઈ તળિયા સુધીના સરકારી કર્મચારીઓએ કુલ 9 કરોડ રૂપિયાથી વધુ રકમની લાંચ લીધી છે। આમ વર્તમાન શાસનમાં ભ્રષ્ટાચાર મુક્ત શાસનના દાવાથી વિપરીત સ્થિતિ અહીં જોવા મળી છે। શાસક પક્ષના સાંસદ પોતે જ કહેતા હોય કે સરકારી વિભાગો લાંચ લે છે। ગાંધીનગરમાં કોણ ખાતું નથી તે મોટો સવાલ છે। તંત્રમાં ગણતરીના નહીં કેટલાય ભ્રષ્ટ અધિકારીઓ જ છે જે આજે પણ લાંચ લે છે। હવે તેમની વાતને એન્ટી કરપ્શન બ્યુરોના આંકડાએ સમર્થન આપ્યું છે। એસીબીના બધા જ આંકડા દર્શાવે છે કે રાજ્યના લગભગ દરેક સરકારી વિભાગમાં ઓછા વધતા પ્રમાણમાં ભ્રષ્ટાચાર જોવા જ મળે છે। કોઈ વિભાગ ભ્રષ્ટાચાર ઓછો કરે છે તો કોઈ વિભાગ વધારે કરે છે, પરંતુ ભ્રષ્ટાચાર તો ખરો જ। અહીં તે વાત યાદ રાખવી જરૂરી છે કે એસીબીએ રાજ્ય સ્તરે છેલ્લા 8 વર્ષમાં ભ્રષ્ટાચારના કુલ 3517 કેસ નોંધ્યા છે। બીજા શબ્દોમાં કહીએ તો દર વર્ષે લગભગ 400થી વધારે ભ્રષ્ટાચારના કેસ રાજ્યના વિવિધ સરકારી વિભાગોમાં નોંધાય છે। આ આંકડા ફક્ત સરકારી અધિકારીઓના અને નીચલા વર્ગના કર્મચારીઓના છે, તેમાં રાજકારણીઓનો સમાવેશ થતો નથી। આ બતાવે છે કે રોજ દિવસ ઉગે એસીબી સામે સરકારી તંત્રના ભ્રષ્ટાચારના 1થી વધુ કેસ સામે આવી જાય છે। ભ્રષ્ટાચારના આંકડા રાજ્ય સરકારના એકમોના છે, તેમાં પાછો મ્યુનિસિપાલિટીનો સમાવેશ અને તાલુકા સ્તરનો સમાવેશ થતો નથી। આ ભ્રષ્ટાચાર પાછો જુદો હોઈ શકે છે। આ ફક્ત રાજ્ય સરકારના એકમો સામે જ નોંધાયેલા ભ્રષ્ટાચારની વાત છે। ભ્રષ્ટાચારમાં તો ગૃહ વિભાગ સિરમોર બનીને બહાર આવ્યું છે। તેની સામે એસીબીએ કુલ 682 ફરિયાદ મળી છે। આ બતાવે છે કે ગૃહ વિભાગ જાણે બધું જ ઘર ભેગું કરવામાં સમજ્યું છે। તેના ભ્રષ્ટાચારને જોઈ ગાંધીનગરમાં તો ગૃહ વિભાગને ઘર ભેગું કરતા વિભાગની ઉપમા પણ આપવામાં આવી છે। ઘણા લોકો તો એમ પણ કહે છે કે એસીબીએ ગૃહ વિભાગમાં જ એક અલગથી ટેગલ નાખી દેવું જોઈએ, તેથી તેની સામેના ભ્રષ્ટાચારની ફરિયાદ નોંધાવવા બીજે ધક્કા ન ખાવા પડે। જો કે તાજેતરના સમયમાં ગૃહ વિભાગના ભ્રષ્ટાચારના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે। 2018માં 137 કેસની તુલનાએ 2025માં અત્યાર સુધીમાં તેમાં 11 જ કેસ નોંધાયા છે। ભ્રષ્ટાચાર આચરતા સરકારી વિભાગમાં બીજા નંબરે પંચાયત વિભાગ આવે છે। તેની સામે છેલ્લા 8 વર્ષમાં કુલ 405 ફરિયાદ મળી છે। ભ્રષ્ટાચારના રજીસ્ટર થયેલા કેસો આટલા હોય તો પછી કેસો પકડાયા નથી તે કેટલા હશે? એક વિચારવાલાયક વાત બની ગઈ છે। કૃષિ વિભાગમાં પણ પંચાયત વિભાગની પાછળ નથી। અહીં પણ ભ્રષ્ટાચારનો પૂરેપૂરો અવકાશ છે। નલ સે જલ યોજના, સિંચાઈ વિભાગનો ભ્રષ્ટાચાર, મનરેગા સહિતના અનેક કામોમાં ભ્રષ્ટાચારનો બોલતો જાગતો પુરાવો છે। રાજ્યના કેબિનેટ મંત્રી બસુ ખાબડે આના કારણે પ્રધાન પદ પણ ગુમાવવાનો દહાડો આપ્યો હતો। કૃષિ વિભાગના ભ્રષ્ટાચારની જાણે ખેતી થતી હોય તેમ લાગે છે। આમ બીજા શબ્દોમાં કહીએ તો એક પણ સરકારી વિભાગ ભ્રષ્ટાચારથી બાકાત નથી। તળિયાથી લઈ ટોચ સુધી સરકારી તંત્ર ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યું છે। બીજી બાજુએ તંત્ર પારદર્શક શાસનના દાવા કરી રહ્યું છે। હવે આ પારદર્શકતા કયા પ્રકારની હશે તેનો જવાબ તો તંત્ર જ આપી શકે। લોકોની સુખાકારીમાં વધારો થાય તો બીજી બાજુએ ભ્રષ્ટાચારમાં પણ વધારો થાય છે। આ આંકડા એસીબીના છે। જો કે હાલ ઉઠીને સરકાર બીજા રાજ્યોની તુલનાએ ગુજરાતમાં ભ્રષ્ટાચાર ઓછો છે તે દર્શાવી શકે, અથવા તો અગાઉની તુલનાએ પણ ભ્રષ્ટાચારનું પ્રમાણ ઘટ્યું છે તે બતાવી શકે। છતાં અહીં તે વાત તો હકીકત છે કે ગમે તે શાસન આવે પણ ભ્રષ્ટાચાર કરનારા તેમનો માર્ગ શોધી લેવાના। આમ ભ્રષ્ટાચારીઓ પાણી જેવા છે, પાણી જેમ તેમનો માર્ગ શોધી લે છે તે જ રીતે ભ્રષ્ટાચારીઓ પણ દરેક સ્થિતિમાં ભ્રષ્ટાચાર કરવાનો માર્ગ શોધી જ લે છે। તાજેતરમાં પાટણમાં એક ભ્રષ્ટ જુનિયર એન્જિનિયરને એસીબીએ ખેડૂત પાસેથી ₹50,000ની લાંચ લેતા પકડી પાડ્યો। આવા તો રોજ કેટલાય કિસ્સા આવે છે। આ સિવાય કેટલાય કિસ્સા એવા છે કે જે સરકારી ચોપડે પણ ચડતા નથી, તેથી તેની વાત થઈ શકે તેમ નથી। રાજ્યનો દરેક નાગરિક પોકારીને કહે છે કે તંત્રમાં કોઈ કામ કરાવવું હોય તો રૂપિયા તો આપવા જ પડે। આ લાંચ કોઈને કોઈ સ્વરૂપમાં અપાય છે, પછી તે ભેટ સોગાદ હોય, સાથે જ
હોલિડે પેકેજ પણ હોઈ શકે, રોકડના સ્વરૂપમાં હોય, હપ્તાના સ્વરૂપમાં પણ હોઈ શકે. આમ લાંચના વિવિધ સ્વરૂપો હોઈ શકે છે, પણ લાંચ તો હોય જ છે. આમ સરકાર પારદર્શકતાના દાવા બંધ કરે તો તેની સાથે સાથે તંત્ર લાંચ લેવાનું બંધ નહીં કરે. સરકારના પારદર્શકતા વધારવાના અનેક પગલાં છતાં પણ ભ્રષ્ટાચારીઓ ગજબના કિમિયેબાજ છે. દરેક સ્થિતિમાં તેમણે ભ્રષ્ટાચારને નવા આયામ આપ્યા છે. તંત્ર હાઈટેક બન્યું છે તો ભ્રષ્ટાચારી પણ હાઈટેક બન્યા છે. એક રીતે કહીએ તો સ્વચ્છ શાસન અને ભ્રષ્ટાચાર વચ્ચે જાણે ઉંદર બિલાડીની રમત ચાલી રહી છે.